રાજકોટના ધોરાજીમાં ખાનગી શાળામાં લોલમ લોલ સામે આવી છે। છાડવાવદર ગામે જે કાલરિયા સ્કૂલમાં લાલિયાવાડી સામે આવી છે। શાળામાં બાળકો અભ્યાસ માટે નથી આવતા છતાં નામ બોલાય છે। ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકો મફતનો પગાર લઈ રહ્યા છે। જાગૃત નાગરિકે મુદ્દાને ઉજાગર કરતા આ સમગ્ર હકીકત સામે આવી હતી। જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં હકીકત ખુલી હતી। વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતનું શૈક્ષણિક કાર્ય પણ થતું હતું। શાળામાં સરકારી ગ્રાન્ટ તેમજ પગાર પણ લેવાતો હતો। બોગસ શાળાના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં ઉતર્યા છે। છેલ્લા 10 વર્ષથી શાળા બંધ હોવાની વિગતો સામે આવી છે। ત્યારે જે રીતે અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે શાળામાં વિદ્યાર્થીઓ ક્યાં છે? સરકારી ગ્રાન્ટ માટે આવડો મોટો ખેલ રચવામાં આવ્યો। વર્ષોથી ચાલતું આ કૌભાંડ તંત્ર આનાથી કેમ અજાણ છે તેવા અનેક સવાલ થાય। જે રીતે તંત્રને મૂર્ખ બનાવ્યું હોય કે પછી તેની મિલીભગત હોય એવા પણ સવાલો થાય છે। જે રીતે તંત્રને મૂર્ખ બનાવવામાં આવ્યું છે, અહીંયા કોઈની મિલીભગત છે કે નહીં તેના અંગે પણ સવાલો થઈ રહ્યા છે। વિદ્યાના ધામમાં ગુરુઓ પણ ગોટાળા વાળી રહ્યા છે। ત્યારે જે રીતે અહીંયા મફતનો પગાર મેળવ્યો તેમ તમે શિક્ષા કોને આપી તેવા પણ સવાલો થાય। શું શિક્ષકો પણ તંત્રને જે રીતે છેતરી રહ્યા હોય તેવા સવાલો થઈ રહ્યા છે। ગામ લોકોને ગોટાળો દેખાયો, તંત્રને કેમ ન દેખાયો? સરકાર ગ્રાન્ટ જ આપતી છે ને તમને, કારણ કે આજે ટ્રસ્ટ છે અને આ સરકાર એમાં ગ્રાન્ટ તમને આપતી છે ઓલરેડી। છોકરાઓને પે આઉટ કરવા જે તમે ભણાવો છો એનો તમને પગાર આપતી છે પ્લસ ગ્રાન્ટ આપતી હોય તો ગ્રાન્ટ આપતી હોય તો આ સ્કૂલ આ આવી રીતે કેમ છે? છોકરાઓ ભણતા હોય તો આ સ્કૂલ ની આ દશા શું કામ છે? જવાબ આપજો। અત્યાર સુધી અમે તમને સાંભળી લીધા, હવે શાંતિ રાખજો। આ દશા કેમ છે? તમને ગ્રાન્ટ આપે છે? તમને ગ્રાન્ટ આપે છે સરકાર? ગ્રાન્ટ હમણાં આવતી નથી, રિઝલ્ટ ઉપર આવે છે એટલે તો હું કામ નથી આવતી ગ્રાન્ટ? તમારું કારણ અત્યારે આ ગામડાના છોકરા છે ને કોઈ ભણવામાં એટલા ઇન્ટરેસ્ટ લેતા નથી। તો એને એમ કહી દો છોકરાઓ જ આવતા ના, એટલે પાસ થતા નથી 10માં એટલે રિઝલ્ટ આવે તો નહીં। ભણવાનું આવે તો ક્યાંથી રિઝલ્ટ આવે? ઈ તો હવે આ ગામડાના છોકરા હોય મૂલે જવાનું વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય। માહિતી કોઈ આપતો જવાબ જ નથી આપતો। મેં આરટીઆઈ કરી હતી। અંદાજે કેટલો સમય થયો આ સ્કૂલમાં? મેં આરટીઆઈ કરી 3 વર્ષ। આ કઈ સ્કૂલ છે દાદા? વલ્લભ કાલરિયાની સ્કૂલ કહેવાય પણ મૂળજીભાઈ કાલરિયા એવું નામ છે। તો છાડવાવદર અને ભોરગામડાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ટાઈમ છે બંધ છે અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું। અંદાજે 10 વર્ષથી બંધ છે। ના, અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય, ચાલુ હોવાના કઈ આમાં અંદાજો લાગતા ન હતા એટલા। બંધ હાલતમાં છે આજથી 7-8-10 વર્ષ પહેલા। કોઈ વિદ્યાર્થી આવતા નથી, એમને ચલાવે છે। આ સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓની હાજરી પૂરવામાં આવે છે, અહીંયા શિક્ષકો પણ આવે છે, એ ખોટું છે બધું। તમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર જ સ્કૂલની અંદર ચાલતો હોય? 100%। અને તો છે ને ભાઈ 5 વર્ષ થઈ ગયા છે અને આ રસ્તો મારો બધાની શેડે હું ખેતરમાં જતો હોઉં, છોકરા જો ભણતા હોય તો એનો કઈક અવાજ તો કાને અમને આવે ને, એટલે એવો કોઈ અવાજ આવ્યો નથી, કોઈ છોકરાને જાતા જોયા નથી, કોઈ એસટી અહીંયા રોકવાની નથી। ગમે છોકરા આવતા હોય તો એસટી માં બેહીને આવતા હોય છે, આજુબાજુ વાળા નજીકથી આવતા, આગાવાળા તો એસટી માં આવતા હોય ને તો એસટી રોકાતી નથી, એટલે તમે છતાંય તપાસ કરજો। કેટલા વર્ષો ત્યાં 10-15 વર્ષથી આ સ્કૂલ બંધ હાલતમાં છે। અમે ક્યારેય આ અમારો નીકળવાનો જ આ રસ્તો છે પણ અમે ક્યારે આ સ્કૂલ ને ચાલુ હોતા દેખતા જ નથી। કોઈ બાળકો અહીંયા નથી ભણી શકતા। અમારા ગામના બાળકો બધા બહાર ભણવા અમારે મોકલવા પડે છે, અહીંયા સ્કૂલ બંધ જ છે। વધુ વિગતો મેળવીશું આપણી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, રાજકોટના ધોરાજીમાં આ ખાનગી શાળાની લોલમ લોલ સામે આવી છે। ગ્રાન્ટનો ઉપયોગ કરે છે, પગાર લઈ રહ્યા છે, પણ શિક્ષકો એ ભણાવવા માટે ત્યાં વિદ્યાર્થીઓ જ નથી આવતા। ભલું થજો એ જાગૃત નાગરિકનું, કારણ કે આપણા અધિકારીઓ તો જાગતા રહ્યા કે ઊંઘતા રહ્યા એ રામ જાણે। આ જેમ સ્થાનિકો કહી રહ્યા છે કે 10-10 વર્ષ થઈ ગયા, અહીંયા કોઈ છોકરું અમારા ગામનું તો ભણવા નથી જતું, બાર ગામનું કોઈ આવતું નથી। અને એક દાદા જે છે કે ખેતરે હું જઉં છું, મારો આ જ રસ્તો છે, સ્કૂલમાંથી કોઈ દાડો છોકરાનો અવાજ કોઈ દાડો કે પીન પડ્યો એવો અવાજ સાંભળ્યો નથી। તેમ છતાંય સરકારી ગ્રાન્ટો છે એ મળતી રહી, વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિઓ મળતી રહી,
શિક્ષકો પગાર લેતા રહ્યા તોય શાસન અધિકારીને તો ત્યારે ખબર પડી કે એક જાગૃત નાગરિકે આખો મુદ્દો ઉઠાવ્યો અને પછી કે અમે તપાસ કરીને તપાસમાં ખુલ્યું કે આ શાળા તો બંધ છે. વાહ સાહેબ વાહ, તમારી તપાસને ધન્ય છે અને ધન્ય છે તમારી ખુરશીને કે તમે આટલા સાયમથી બેઠા છો, તમે કાગળિયા ઉપર સહી સિક્કા કરો છો, તમે સ્થળ તપાસની ઘણી વખત વાતો પણ કરતા હશો કે અમે આ સ્કૂલે જઈએ છીએ, તપાસ કરીએ છીએ, અમારા તાબામાં આટલી સ્કૂલો છે. તો સાહેબ આ ધોરાજીની શાળા તમારે કદાચ આંખ આડા પાટા આવી ગયા હશે ને તમે આમ કરીને જોતા હશો એટલે તમને આ સ્કૂલ નહીં દેખાતી હોય. કોઈક એવા વ્યક્તિને પણ પૂછો ને કે આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ટીવી સ્ક્રીનની અંદર, એક જર્જરિત થયેલી ઇમારત કે જ્યાં કોઈ ઠેકાણા નથી, જ્યાં બારી બારણાના ઠેકાણા નથી, ત્યાં સ્કૂલના બારણાને તાળું મારેલું છે, ત્યાં માજી ચેરમેન જે છે બેન એ પણ કહી રહ્યા છે કે એ વર્ષોથી આ સ્કૂલ બંધ છે. પણ પ્રશ્ન એ થાય કે આ બધું ગોલમાલ કરવા વાળા તો કરે છે પણ એમને સહાયતા કરવા વાળા કર્મચારીઓ પણ એટલા જ જવાબદાર છે કે તેમને પણ આટલા વર્ષોથી આ વાતની ખબર નથી પડતી કે 10 વર્ષથી સ્કૂલ બંધ છે તો શિષ્યવૃત્તિ જાય છે કોના નામે, પગાર પડે છે કોના નામે, અને તમે પાસ કરી દો છો ગ્રાન્ટ. ત્યાં સુધી પણ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાય છે, તેમની સાથે આગેવાન છે અને ખાસ કરીને તમને પૂછવું છે કે કેટલા સમયથી આ શાળા બંધ હતી. શું લાગે છે કે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓની સંડોવણી હોય તો જ આ પ્રકારની શાળાઓ છે ચાલુ રહે? યોગેશભાઈ. હા, 100% આમાં અધિકારીઓની સંડોવણી હોય તો જ આ શાળા ચાલુ રહે. કારણ કે છેલ્લા 10 વર્ષથી જે શાળાની અંદર વિદ્યાર્થીઓ નથી આવતા, જે શાળાની અંદર શિક્ષકો નથી આવતા, છતાં પણ એ શાળાના નામે ગ્રાન્ટ મળે છે. તો અધિકારીઓ ત્યાં ચેક કરવા માટે તો 10 વર્ષની અંદર કદાચ 1-2 વખત તો આવ્યા હશે ને કે આમાં અધિકારીઓની મિલીભગત હોય તો જેના કારણે ચેક કરવાનો આવતા હોય પણ એનો ભાગ બચાઈ થતી હોય એટલા માટે ચેક કર્યા વગરનું શિષ્યવૃત્તિ આપી દે, ગ્રાન્ટ આપી દે, આવું બધું થતું હોય છે. ને રાજકોટ જિલ્લામાં આવા ઘણા બધા, આ એક નહીં ઘણા બધા કૌભાંડો છે સ્કૂલના નામના. તો એટલે આમ તો 10 વર્ષમાં તો અધિકારીઓ 2-3 તો બદલાય જશે યોગેશભાઈ. એકે અધિકારીને એવું ના થયું કે એક વખત તો આંટો માર્યો, ખરા અર્થમાં વિદ્યાર્થીઓ ભણે, શિષ્યવૃત્તિ લે, ગ્રાન્ટ લે છે, કઈ નહીં થયું હોય અધિકારીઓને? થતું તો હોય પણ પોતાનો ભાગ મળી જતો હોય તો પછી આવવાની કઈ રીતે તસ્દી લે સાહેબ? આ કોક એવા વ્યક્તિને બતાવો ને તોય પણ એ કહી દે યોગેશભાઈ કે આ શાળામાં બેસવાની પરિસ્થિતિ નથી અને એ શાળાના ટ્રસ્ટીઓ તમને ક્યાંય ભાળ મળી છે ખરી? કોણ હતા, શું હતું, ક્યાં છે? કારણ કે હવે તો જય શ્રી રામ થઈ ગયા છે, ક્યાંય દેખાશે પણ નહીં, ભૂગર્ભમાં ઉતરી ગયા હશે. શાળાની ટ્રસ્ટીની તો એક બાજુ વાત છે, શાળાના સ્કૂલનું ઠેકાણું, બિલ્ડિંગનું ઠેકાણું નથી, બિલ્ડિંગમાં અંદર બેસવાલા એક કોઈ રૂમ નથી, કોઈ બેન્ચીસ નથી, કોઈ બ્લેકબોર્ડ નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી, ટોયલેટની વ્યવસ્થા નથી, આખા ગામની અંદર કોઈને ખબર નથી કે અહીંયા શાળા ચાલુ છે. બોલો, અને ગ્રાન્ટ મળતી રહે, શિક્ષકો પગાર લેતા રહ્યા બારોબાર, છતાં ગ્રાન્ટ મળતી રહી, વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવાતી રહી, આગળ એટલું બધું લોલા છતાં પણ હજી પણ રેકર્ડ ઉપર શાળા ચાલુ છે. આ બાબતે આગળ તમે ક્યાંય ધ્યાન દોરશો ખરા? કારણ કે આવી લાલિયાવાડી તો કઈ રીતે પોસાય? એમ 10-10 વર્ષથી જે શાળા બંધ હોય અને આ પ્રકારની હરકતો થતી હોય, ગ્રાન્ટો આવતી હોય, પગાર પડતા હોય, આગળ ક્યાંય ધારાસભ્ય કે સરપંચ કે તાલુકા ચેરમેન કે પ્રમુખ ને એમને ક્યાંય રજૂઆત કરશો ખરા કે આવી કોઈ તપાસ થવી જોઈએ? અમે 100% આ બાબત મુખ્યમંત્રી સુધી ધ્યાન દોરવાના છે. આ બાબતે આજ છેલ્લા 10 વર્ષની અંદર જેટલી ગ્રાન્ટ જે કોઈ લોકોએ લીધી છે એમાં જે કોઈ અધિકારીઓ જવાબદાર હોય, જેટલા વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવાની હોય એ શિષ્યવૃત્તિ લેવામાં જે કોઈ અધિકારીઓ જવાબદાર હોય, જે કોઈ ટ્રસ્ટીઓ જવાબદાર હોય, આ બધા જ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટે અમે પૂરતી તૈયારી સાથે મુખ્યમંત્રી શ્રીને મળવાના છે અને ત્યાં સુધી આની રજૂઆત કરવાના છે. આભાર યોગેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. એટલે મુખ્ય માજી સરપંચ જોડાયા છે આપણી સાથે, તેમની સાથે પણ વાત કરીએ. શું લાગે છે તમને કે ભૂતિયા સ્કૂલો તો સાંભળ્યું છે પરંતુ ભૂતિયા સ્કૂલોના નામે ગ્રાન્ટ લઈ લેવી, શિક્ષકોને પગાર આપી દેવો ને એ પણ વિદ્યાર્થીના નામે શિષ્યવૃત્તિ પણ લેવી? વિદ્યાર્થીના નામ ઉપર જ એ બધું હાલે છે, એ લોકો ચલાવે છે. ધ્યાને આ કેવી રીતે વાત આવી કે આ પ્રકારે સ્કૂલ ચાલી રહી છે, ત્યાં આવું થઈ રહ્યું છે, આ આવી રહ્યું છે, ગ્રાન્ટ આવી રહી છે? એવું તેમ પત્રકારો, દીપક પાંસા પત્રકાર છે ને, તેમને જાણ મળી કે આ તમારા ગામમાં આવી રીતના ચાલુ છે સ્કૂલ, એટલે પત્રકારો પડી ગઈ કે આ સ્કૂલ બોગસ ચાલે છે.
અગાઉ આપને કઈ ધ્યાને આવ્યું હતું, કઈ ખબર હતું ખરું કે આવું કઈ અમને ચાલી રહ્યું ખબર છે? અમને કઈ ખબર જ નહોતી કે આવી રીતના સ્કૂલ હાલે છે. ત્યાં સ્કૂલ બંધ હાલતમાં જ પડી છે, ખંડેર છે હાવ સ્કૂલ. અને એના નામે સરકારના ઘણા બધા રૂપિયા ચાવ કરી ગયા બેન ટ્રસ્ટીઓ. ઈ અમને ખબર હોય તો અમે 5 વર્ષ આપના થકી ને ગામના આગેવાનો થકી આ રજૂઆત ક્યાં સુધી પહોંચાડશો? કારણ કે સરકારના લાખો રૂપિયા છે, આ લોકો ટ્રસ્ટીઓ ચાવ કરી ગયા છે, તો રજૂઆત ક્યાંક તો આપણે પહોંચાડવી તો પડશે કે આવું ચાલી રહ્યું છે ગુજરાતની અંદર, ધોરાજી રાજકોટની અંદર. તો એ ક્યાં સુધી અવાજ પહોંચાડો છો આપ બેન? હેલો, આજે આપ રજૂઆત ક્યાં સુધી કરશો આ બાબતને લઈ? બિલકુલ, તો જે માજી ચેરમેન હતા તેમનું કહેવું છે કે ત્યાં મીડિયા પહોંચ્યું અને એમને ખબર પડી આ જ પરિસ્થિતિ છે ગામે ગામ. ક્યાંક ને ક્યાંક મીડિયા જે છે પોતાનું કર્તવ્ય એ હંમેશા કરતું રહ્યું છે અને કરતું પણ આવશે. પણ અહીંયા પ્રશ્ન જ થઈ રહ્યા છે કે ગેડા જેવી જાડી ચામડીના અધિકારીઓને કેમ પોતાની જવાબદારીનું ભાન એ નથી થતું, અને એવું તો શું ઉત્તેજનાઓ થાય છે એમને કે સરકારી તિજોરીઓ છે ખાલી કરવામાં અધિકારીઓને રસ દેખાઈ રહ્યો છે. સરકારની યોજનાઓ આવે છે, સરકારની સારી યોજનાઓનો લાભ એ વિદ્યાર્થીઓને મળે, ગામડાના છેવાડાના લોકોને મળે, એ પ્રયત્નો થતા હોય, પરંતુ ક્યાંક વચ્ચે બેઠેલા જે અધિકારીઓ છે એ આવા ટ્રસ્ટીઓ કે કોઈ કોન્ટ્રાક્ટરો તેમની સાથેની મિલીભગતનું આ પરિણામ છે કે આ સ્કૂલની અંદર એ ટ્રસ્ટીઓએ ભૂતિયા શાળા ઊભી કરી કે જે 10 વર્ષથી બંધ હતી. એ બંધ શાળાના નામે ત્યાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એવું બતાવે, તેના નામે શિષ્યવૃત્તિ લે, એ અલબત્ત ગ્રાન્ટ જે મળે માધ્યમિક શાળાને ગ્રાન્ટ પણ લેવી અને શિક્ષકોને એમાંથી પગાર પણ ચૂકવવો. એટલે આ બધા પૈસા ક્યાં જતા હતા એ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. ત્યારે મેઇન મુખ્ય પ્રશ્ન એ કે અધિકારી કેમ અત્યાર સુધી ઊંઘતા રહ્યા, અને જ્યારે આખું ઘટના સામે આવી ત્યાર પછી તપાસમાં ખુલે કે આ શાળા 10 વર્ષથી બંધ છે અને એના નામે ખોટી રીતે શિષ્યવૃત્તિને ગ્રાન્ટ છે ફાળવવામાં આવી રહી છે. જી બિલકુલ ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.